ભગવાને મને મેં એક માંગ્યો તો એના બદલે બેલડાના જુડવાના 2 પુત્ર દીધા છે। નમસ્કાર મિત્રો, હું છું પીએસબી બઠિયા। તમે વિડીયોમાં આગળ જોયું દ્વારકાધીશના એક પરમ ભક્ત સાચલબા બોગાબા માણેક। હવે મિત્રો તેના આંખ ઉપર પટ્ટી બાંધી છે અને કાંઈ ખાધા પીધા વગર દ્વારકાધીશની માનતા પૂરી કરવા માટે નીકળ્યા છે। હવે મિત્રો આ સાચલબાના ગણે 25 વર્ષથી શેર માટીની ખોટ હતી, એટલે આપણે સિમ્પલ ભાષામાં કહીએ કે દીકરો દીકરીની ખોટ હતી। હવે આ સાચલબા બોગાબા માણેક જે છે ને મિત્રો દ્વારકાધીશ પાસે દીકરો દીકરી માંગે છે, તો કહેવાય છે ને કે દ્વારકાધીશને ખજાને ક્યાં ખોટ છે, માંગે 20 અને આપે 30, એ મારો દ્વારકાધીશ। હવે આ સાચલબા જે છે ને મિત્રો દ્વારકાધીશ પાસે પુત્ર કે પુત્રી માંગે છે, તો આ દ્વારકાધીશ એને ગણે 2 જુડવા દીકરા આપે છે। અને સાચલબા દ્વારકાધીશની માનતા પૂરી કરવા માટે આંખ ઉપર પટ્ટી બાંધી છે અને કાંઈ ખાધા પીધા વગર માનતા પૂરી કરવા માટે દ્વારકાએ નીકળ્યા છે। તો મિત્રો તમે આ વિડીયો જુઓ, વિડીયો જોયા પછી વિડીયો જરૂર શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। શિવ શિવ જય દ્વારકાધીશ। મારી માનતા એવી હતી, 20-25 વર્ષ મારા લગ્ન ન થયા હતા, તો મારી માનતા એવી હતી કે હું આંખે પટ્ટી બાંધી અને દ્વારકાધીશના મંદિરમાં જઈ અને ચા અને પાણી કાંઈ મોઢામાં સવારતી નહીં, અને મંદિરમાં જઈ અને પૂજારી છોડે અને અમારા પૂર્વજો એને માનતા જ હતા। દ્વારકાધીશને સમિયો માણક, મુરુ માણક, જોધો માણક અને સમિયો માણક એ અમારો પૂજારી જ હતો। તો એના જ પૂર્વજો અમે છે અહીંયા વાઘેર સમાજના। તો અત્યારે મને એ પણ એક ખોટ પૂરી કરી છે। ભગવાને મને મેં એક માંગ્યો તો એના બદલે બેલડાના જુડવાના 2 પુત્ર દીધા છે। તો હું દ્વારકાધીશને ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને વાઘેર સમાજનો આખાયનો હું અભિનંદન પાઠવું છું અને જય દ્વારકાધીશ।